કાર્યક્રમને આગળ વધારતા રાધા રિસાય છે અને કૃષ્ણ મનાવે છે એવું નથી. રાધા રિસાય છે અને કૃષ્ણ મનાવે છે એવું નથી, પણ કૃષ્ણ મનાવે એટલે રાધા રિસાય છે. એક રાતે શ્રી કૃષ્ણ ભગવાન સૂઈ રહ્યા હતા અને ઊંઘમાં જ શ્રી રાધાનું નામ લઈ રહ્યા હતા. એટલે ઊંઘમાં રાધાનું નામ સાંભળીને રાણીઓ તો ઈર્ષામાં આવી જાય છે અને સેવકોને આજ્ઞા કરે છે કે આ રાધા કોણ છે, તપાસ કરી લાવો. સેવકો તો ઝડપથી શ્રી રાધા વિશે તપાસ કરી લાવ્યા કે એ વૃંદાવનમાં ગોલોકમાં રહે છે. એટલે ઝડપથી રાણીઓ તો વૃંદાવનમાં પહોંચી ગઈ અને ત્યાં દરવાજા પર એક સ્ત્રીને જોવે છે. હવે એ સ્ત્રીને જોવે છે એટલે એનું સૌંદર્ય એટલું ખૂબ સરસ હોય છે કે રાણીઓ વિચારમાં પડી જાય છે. પરંતુ જ્યારે તપાસ કરતા ખબર પડે છે કે એ સ્ત્રી રાધા નહીં પણ રાધાની સેવિકા છે. એટલે રાણીઓને તો આશ્ચર્ય થઈ જાય છે કે જો સેવિકા જ આટલી સુંદર હોય તો શ્રી રાધા રાણી કેવા હશે. પરંતુ જ્યારે રાધા રાણી તેમની સમક્ષ આવે છે ત્યારે રાણીઓ તો વિચારવા લાગે છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. કેમ કે એના શરીર પર છાલા પડી ગયા હોય છે. એટલે પૂછે છે કે કેમ આ છાલા શાના? તો રાધા કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ઊંઘમાં મારું નામ લઈ રહ્યા હતા ત્યારે તમે ઈર્ષામાં આવીને ગરમ દૂધ આપીને જતા રહ્યા. શ્રી કૃષ્ણ ભગવાને એ ગરમ દૂધ પી લીધું. હવે એ પીધું એ ગરમ દૂધના છાલાના ઘા છે. તો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન એવું સમજાવવા માંગતા હતા કે રાધા એ જ હૃદય છે, સ્વયં રાધા એ જ શ્રી કૃષ્ણ છે. તો આ એક શ્રી કૃષ્ણ ભગવાનની જ લીલા હતી. તો હવે આવી લીલાઓ તો શ્રી કૃષ્ણ ભગવાને ઘણી કરી છે. તો આવી લીલાઓ આપણી સમક્ષ પ્રદર્શિત કરશે ધોરણ 6 ના બાળકો. તો નિહાળીએ શ્રી કૃષ્ણ લીલા. તો થઈ જાય જોરદાર તાળીયા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે. મને એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે. દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, અને દરરોજ એ જ વિચારમાં ડૂબી જવાય છે. અને પડકાર સામે હોય તો અડીખમ ઊભો રહું, પડકાર સામે હોય તો અડીખમ ઊભો રહ્યો, લીસી સુવાળી વાતોમાં લપસી જવાય છે. અને ખાલી ગઝલ હોય તો ફટકારી મારીએ, અને ખાલી ગઝલ હોય તો ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. તો હવે નિહાળીએ શ્રી કૃષ્ણ લીલા. તો થઈ જાય જોરદાર તાળીયા. No.
કૃષ્ણ કનૈયા